કે પહેલાં મેં એ લોકો સાથે વાત કરી લઉં, પણ જે થઈ ગયું તે થઈ ગયું હવે. પણ એ લોકોને છે ને આપણે જરાક બી આપણી ગરજ નહીં બતાવવાની હતી પડી, એટલે મેં બી એટલે વેઇટ કરી રહેલો હતો ને એ લોકોને આપણા જેવી પોરી મળવાની જ નથી, મને 100% ખાતરી હતી. બરાબર છે ને, એ લોકોને આગળ બી તૈયારી હતી, પણ આગળ આપણા મગજમાં બેહેલું નહીં. ને અલ્લાહ જે કર્યું તે અલ્લાહ સારું કર્યું, અલ્લાહ એમાં બરકત આપે. હા, બાકી મારે ખાલી એને એટલું જ કહેવાનું હતું, બધું ભાઈ કંઈ જ નથી, પોરી ડાઈ ને બધું સારું. બરાબર છે, એટલે હું એક વખત મગજમાં બેસી જાય ને એટલે ફારૂકને બી તે દિવસે મેં એ જ કીધું ને, ફારૂક આ જ કન્ડિશન છે, આમથી જરાક બી આમ તેમ નહીં, કાકા તમે ટેન્શન નહીં રહેતા એમ કે જરાક બી. બરાબર છે. બરાબર છે. બરાબર છે. બરાબર છે. સારું સારું સારું. હા તો ભલે ત્યાં એને કહીને કંઈ હારી જોબ મળે, કહીને કંઈ હારી જોબ મળે. સારું દીકરા, સારું કહેવાય. એને સાહિલે કીધેલું આપણે નહીં છીએ ને તે દાડે નાભાગ થઈ જવી જોઈએ લોકોને, તો આપણી કદર થાય. હા હા બરાબર. નહીં સારું વહેલા સાહેબ બધા હા તને ખાલી માનસિક તને કહી મૂકું એટલે આ વાત કરશું. બસ હા હા. ને મેં તો એને એક જ વસ્તુ કહેવાનો છે, સાંભળી કે તું હવે તો જ મેં જવા, એટલે ગૂંચવા સમજ પડી તને. મેં કીધું મેં કહ્યું સાહિલના બેનનો રોજ ફોન આવતો છે, નાના આવું પપ્પા મોકલાવું. બરાબર કે મેં તમને ધવલની ગાડીમાં મોકલી આપું ને એમ કે, બરાબર તો ફરી આવો તમે એમ કે, જી આવો જ્યાં જવું ત્યાં જી આવો એમ. એટલે કીધું આ વખતે તો નહીં જ, આ વખતે તો નહીં જ. તું લઈ જાય તો જાઉં, પ્રસંગમાં બી તું આવે તો જ જાઉં, નહીં તો અમે નહીં જાઉં. એટલે મારી બાજુથી અમે લોકોએ હરિવાર રાખેલું છે. મમ્મીએ તો જબરો ખંખેરો કાલે, જબરો ખંખેરો મમ્મીએ તો. બરાબર પછી બોયલો નહીં ગીલો થઈ ગયો છે. પછી મેં એને કીધું મેં તને અલ્લાહ જેમ સમજ આપે ને ભાઈ એવું કહે. કારણ કે હા મેં એમ બી તો દીકરા મેન્ટલી તકલીફ હોય ને પછી વધારે કાં તકલીફ ઊભી કરે. બરાબર કે વચ્ચે અઠવાડિયા પર મમ્મીને એકવાર ખેંચ આવી ગઈ. બરાબર એ તો કંઈ બીજું કંઈ હતું ને એમ જ ખેંચ આવી ગઈ. પણ એને ખોરાકને બધું સારું છે તો લાંબો વખત નહીં ચાલે, સવારે તો ઉઠીને કામે લાગી ગઈ એટલે તો આખી જિંદગી ભર રહેવાનું એ રીતે. બસ એવું જ એ છે ને એને બી મેં આજે કસરત કરતો હોય ને ત્યારે કહું બેન સાથે વાત કરવાની, તો કે નહીં મેં નહીં કરવાની. એને વાત કરવાની પછી જબરજસ્તી કરીને આપી દઉં તો વાત કરી લે રે. હા 2-4 દાડા થાય ને તો તારી સાથે વાત કરાવી દઉં, બેન સાથે વાત કરાવી દઉં. સારું કાલ તો ખુશ થઈ ગઈ, ઘંટી જોઈ આવી, ઘંટી ખરાબ. હા એને ઘંટી બતાવી પછી તા ગઈ ને તારી જેમ બાથરૂમ જવાની થઈ ગઈ. હવે ત્યાં મોલમાં તો બધી સગવડ હોય ને પછી સબુ લઈ ગઈ. હા સબુ લઈ ગઈ ને પછી હા ટીકડી લઈ ગયેલા લોકો, હાંજની ટીકડી લઈ ગયેલા. ટાઈમ થયો એટલે ટીકડી લઈ લીધી એને. સબુનો ફોન આવ્યો લીઝા ઉપર, દાદાને ખાવાનું આપી દેજે અમને વાર લાગે. લીઝા બિચારી થાકીને આવે ને દીકરા ભૂઈ જ જાય, પૂરી લાંબી થઈ જાય. એટલે મેં એને ઉઠાડી જ મારી જાતે બધું લઈ લીધું. તે થેપલા કરવાના હતા તે થેપલા મેં નહીં ખાધા, એમને જે બી કહે તો લઈને ખાઈ લીધું. એટલે કે પછી આવીને ખાધું.
મળે હતા દુઆ દીકરા અમારી દુઆ ઓછામાં ઓછી 8-10 વાર થાય દુઆ 8-10 વાર ઓછામાં ઓછી બસ હારું અલ્લાહ દુઆ થાય ભાઈ ભૂલમાં રાખી ગયો ભરતભાઈ ભૂલમાં ઓકે હા છે ને વરો થઈ ગયું ઓર ઉપર દોઢ વર ઉપર થઈ ગયું યસ ને અહીંયાથી જરાક ગાડી લેફ્ટ સાઈડ પેલો નીરો મળે એકદમ નેચરલ ને વખાણી દે